નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈશું આજે બ્લુપ્રિન્ટ. તો સવાલ એ થાય કે બ્લુપ્રિન્ટ આપણે કેમ જોવી જોઈએ? તો મિત્રો આપણે એક્ઝામ દેવા જઈએ છીએ, પેપર કેવું હશે અને એ પેપરના સવાલો કયા પાઠમાંથી કેટલા લેવાના છે એનો જવાબ આવશે બ્લુપ્રિન્ટમાંથી. તો આપણે જોઈએ બ્લુપ્રિન્ટ ધોરણ 10 વિજ્ઞાન માટે. તો સર્વપ્રથમ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણું પેપર છે એ ભલે થિયરીનું 80 ગુણનું છે, પણ ટોટલ ગુણ આપણા આવશે 100 માંથી. તો બાકીના 20 ગુણ છે એ ઇન્ટરનલના હશે, અને ઇન્ટરનલના ગુણ આપણને આપણા વર્તન, આપણું કરેલું કામ અને આપણી લાયકાત પ્રમાણે મળશે. તો એ 20 ગુણમાંથી 7 ગુણ લેવા ફરજિયાત હોય છે. ટોટલ માર્ક હોય છે 100, થિયરીના હોય છે 80 માર્ક્સ. ટાઈમ હોય છે થિયરી માટેનો 3 કલાક. હવે એ થિયરીમાં વિભાગો હોય છે. કેટલા વિભાગ હોય છે મિત્રો? 4 હોય છે. એમાં પહેલો વિભાગ છે વિભાગ એ, સેક્શન એ, જેમાં 24 ક્વેશ્ચન 1 માર્કના હશે, એટલે કુલ ગુણ 24 થશે. પછીનો છે એ બી વિભાગ. હવે બી વિભાગમાંથી આપણે લખવાના હોય છે 9 ક્વેશ્ચન. આવે છે કેટલા મિત્રો? તો આપણે આમ 80 ગુણનું પેપર હોય છે, પણ વિકલ્પો સાથે જો આપણે જોઈએ તો 109 ગુણનું પેપર થાય છે. તો વધારાના જે તમને ક્વેશ્ચન્સ મળે છે વિકલ્પ તરીકે મળે છે. કઈ રીતે? તો કે અહીંયા આપણે જે પ્રશ્નો આપ્યા હશે એ પ્રશ્નોમાંથી ફક્ત 9 ક્વેશ્ચન્સ જ અટેન્ડ કરવાના છે. 9 ના માર્ક્સ જ મળશે. કેટલા માર્ક? 2 માર્ક. એટલે વિભાગ બી ના ગુણ થયા 18. પછી વિભાગ સી માટે એમાંથી 6 ક્વેશ્ચન અટેન્ડ કરવાના છે, 3 ગુણના હશે, એટલે 18 ગુણ થશે. અને વિભાગ ડી માં 5 નહીં, અચ્છા ઓકે, 5 ક્વેશ્ચન પણ ગુણ હશે એના 4 ગુણ. 5 ક્વેશ્ચન એના 4 ગુણ, એમ કરીને બનશે 20 માર્ક્સ. ટોટલ કરશું આપણે તો મિત્રો થશે 80 ગુણ. બાકીના 20 ગુણ ક્યાં ગયા? તો એ 20 ગુણ આપણે જેમ વાત કરીએ એમ પ્રેક્ટિકલ અથવા તો ઇન્ટરનલ માંથી મળશે. એમાંથી તમારે ફરજિયાતપણે 7 ગુણ મેળવવાના રહેશે, અને આ 80 માંથી 26 ગુણ, એમ બંનેનો ટોટલ કરીને, સાચી વાત છે મિત્ર, 33 ગુણ આપણે મેળવવાના રહે છે. 33 ગુણે પાસ થઈ જવાય છે. શક્ય છે, ઈઝી છે, પણ ક્યારે? જો તમે એના માટે હિંમત અને મહેનત બંને ધરાવો છો તો હિંમત તમારે જાતે લેવાની છે અને મહેનત અમે કરાવીશું. તો જોઈએ ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણો. હવે કેટલા પ્રકરણ છે આપણી પાસે? તો ટોટલ આપણી પાસે 13 પ્રકરણ છે. એ 13 પ્રકરણના નામ લખ્યા છે. હવે એ 13 પ્રકરણનું વિભાજન કરીએ આપણે. તો વિજ્ઞાનના છે ને એ ભાગો પાડેલા છે કે રસાયણ સાથે જે પણ વિજ્ઞાન ડીલ કરે છે, રસાયણની વાતો કરે છે, એને કહેવાય રાસાયણિક વિજ્ઞાન. પછી જે વિજ્ઞાન જૈવિક વસ્તુઓની વાત કરે છે, કોઈ સજીવની વાત કરે છે, તો એ વિજ્ઞાનને કહેવાય જીવ વિજ્ઞાન. પછીનું છે ભૌતિક વિજ્ઞાન અને છેલ્લે પર્યાવરણ. તો ભૌતિક વિજ્ઞાન, પર્યાવરણ પછી જોઈએ. પહેલા જોઈએ આપણે રાસાયણિક વિજ્ઞાન, કેમેસ્ટ્રી. એના 25 માર્કના ચેપ્ટર્સ છે, 4 ચેપ્ટર્સ. એ ચારેય થઈને કેટલા ગુણનું થાય છે? 25 ગુણનું થાય છે. પછી જીવ વિજ્ઞાનમાં લગભગ 27 ગુણનું થાય છે. ભૌતિક વિજ્ઞાનમાં થાય છે. આગળ જોઈશું આપણે બ્લુપ્રિન્ટ એટલે માર્ક્સનો ખ્યાલ આવી જશે. અને પછી પર્યાવરણ, એમ 4 મુખ્ય વિભાગ છે. તો પહેલું જે ચેપ્ટર છે આપણી પાસે, એ પહેલા ચેપ્ટરમાંથી આપણને કેટલા ગુણના કયા પ્રશ્નો પૂછાશે? તો વિભાગ એ માં 1 ગુણના હોય, વિભાગ બી ના 2 ગુણના હોય, વિભાગ સી ના 3 ગુણના હોય, વિભાગ ડી ના 4 ગુણના હોય છે. તો જોઈએ હાલો કે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ જે પાઠ છે એ પાઠમાંથી 2 ગુણનો 1 પ્રશ્ન, 3 ગુણનો 1 પ્રશ્ન, એમ 3 ને 2 થઈને 5 ગુણનું પૂછાય છે. તો આપણને જે વિકલ્પ મળે છે, જેમ કે સેક્શન સી હોય, 3 ગુણનો પ્રશ્ન હોય, તો એ પ્રશ્ન નથી આવડતો તો બીજો પ્રશ્ન નીચે અથવામાં આપેલો, તો એ અથવા વાળો પ્રશ્ન આ પાઠમાંથી નહીં હોય. કેમ કે જો જનરલ વિકલ્પ વગર ગુણભાર કેટલો છે? 5, અને વિકલ્પ સાથે પણ ગુણભાર 5 છે, એટલે એક પણ પ્રશ્ન આમાંથી વિકલ્પ વાળો નહીં પૂછાય.
બીજો પાઠ જોઈએ, એસિડ બેઝ અને ક્ષાર. તો 1 ગુણના 2 પ્રશ્ન હશે, એમ 4 ગુણના 2 પ્રશ્ન. તો 4 ગુણના 2 પ્રશ્ન એટલે 8 થયા. 8 ને 2 10, એમ 10 માર્કનું ચેપ્ટર છે. પછી જોઈએ ધાતુઓ અને અધાતુઓ. તો એ 10 માર્કનું ચેપ્ટર રહે છે. એના પછીનું જે છે એ કાર્બન અને તેના સંયોજનો, એ 6 ગુણનું ચેપ્ટર છે. આપણે અત્યારે વિકલ્પ સાથેની જ વાત કરીએ છીએ, કેમ કે આપણે તો 109 ગુણમાંથી 80 લાવવાના છે. 80 માંથી 80 તો ક્યારે આવશે? તો કે 109 ગુણનો આપણને આવડશે ને. તો કેમ? તો કે ક્યારેક એવું બની શકે કે તમને એક પ્રશ્ન નથી આવડતો, તો એના પછીનો પ્રશ્ન આવડતો હોય, એટલે 109 ગુણનું પેપર હશે, પણ આપણે લખવાનું છે સાચું 80 ગુણનું. તો 109 ગુણ આ જે કોલમ છે એના પ્રમાણે 109 થાય છે, અને આ કોલમ પ્રમાણે ટોટલ થશે 80 ગુણ. એટલે કે આ કોલમ છે એ વિકલ્પ વગરનો છે, અને આ કોલમ છે એ વિકલ્પ સાથેના ગુણનો કોલમ છે. ચોથો પાઠ છે કાર્બન અને તેના સંયોજનો. પાંચમો છે જૈવિક ક્રિયાઓ. તો વિકલ્પ વિના એના ગુણ છે 8, વિકલ્પ સાથે એના છે 14. તો આપણી માટે અગત્યનો પાઠ બની જાય છે, 14 ગુણનો પાઠ છે. પછી આ બે 10-10 ગુણના પાઠ છે, એ અગત્યના બની જાય છે. પછી કયો છે પાઠ? નિયંત્રણ અને સંકલન. તો એ પાઠના 1 માર્કના 3 ગુણનો 1, એમ 6 ગુણનો પૂછાશે, અને કોઈ વિકલ્પના પ્રશ્ન એમાંથી હશે નહીં. પછી છે સજીવો કઈ રીતે પ્રજનન કરે છે. એ પાઠનું 6 ગુણનું પૂછાશે, પણ વિકલ્પ સાથે જોઈએ તો 10 ગુણનું. તો અગેન આ પાઠ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો પહેલા 7 ચેપ્ટરમાંથી 4 ચેપ્ટર કયા છે? તો કે છે આપણી પાસે જૈવિક ક્રિયાઓ સૌ પ્રથમ કરાય, પછી એસિડ બેઝ અને ક્ષાર, ધાતુઓ અને સજીવો કઈ રીતે પ્રજનન કરે છે. એ બધા મોટા ચેપ્ટર્સ છે, વધારે માર્ક્સ વાળા છે. પછી છે આનુવંશિકતા. તો એના ગુણ છે 3. તો આ ચેપ્ટર ઓછા ગુણનું છે, પણ ધ્યાન એ રાખવાનું છે કે આને આપણે નેગ્લેક્ટ ના કરી દઈએ. કેમ? તો કે એમાંથી ખાલી વિકલ્પો અથવા ખાલી જગ્યાઓ કે ખરા ખોટા જ પૂછાશે. તો એની જે આપણી પાસે કોઈ પણ મટીરિયલ હોય, એ મટીરિયલમાં વિકલ્પો ખારા ખોટા કે ખાલી જગ્યા આપ્યા હોય, એ આપણે ખાલી એકવાર નજર ફેરવી લઈએ તો 3 માંથી આપણને ઓછામાં ઓછા 2 માર્ક તો મળી જ જાય. એટલે આવા નાના ચેપ્ટરને આપણે અવગણવાના નથી. પછી 9મું છે પ્રકાશ. તો એ પ્રકાશ ચેપ્ટરમાંથી 8 ગુણનું પૂછાશે. પછી છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, એમાંથી 9 ગુણનું પૂછાશે. પછી વિદ્યુત પાઠ છે, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે, કેમ કે 10 ગુણનો પૂછાશે. અને એમાંથી પૂછાય એવું શું? તો એનામાંથી પૂછાશે એવા ઈઝી દાખલાઓ, 3 ગુણના 2 ગુણના દાખલાઓ પૂછાશે. એટલે આ ચેપ્ટર આપણા માટે કરવું પ્રોફિટેબલ છે. 12મું છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તો એમાંથી આપણને 8 ગુણનું પૂછશે. અને 13મું છે સૌથી ઈઝી ચેપ્ટર છે, તો એ ચેપ્ટર છે 10 ગુણનો. તો આ ચેપ્ટર ખાસ કરવું. ઇન શોર્ટ તમે 3 ચેપ્ટર સરખી રીતે કરી લો. એક વિદ્યુત, એક આપણું પર્યાવરણ, અને સર્વપ્રથમ કરવાનું છે જૈવિક ક્રિયાઓ. કેમ કે આકૃતિવાળા ચેપ્ટર છે. જૈવિક ક્રિયા છે આકૃતિવાળું છે. આકૃતિ યાદ રહે એટલે આખો પ્રશ્ન યાદ રહી જાય. તો 3 ચેપ્ટર તો ફરજિયાત બધાએ કમ્પ્લીટ કરવા જોઈએ, જેથી 30 ગુણ પાકા થઈ જાય. પાસ થવાના ચાન્સીસ 100%. બાકીના ચેપ્ટર્સ તો થશે, પણ પહેલા પાસ થવાનું કરી લેવાનું. એટલે આ 3 ચેપ્ટર કરશો તો પણ પાસ થઈ જશો. તો આવી રીતે આપણે આ બધી જ વસ્તુનું ધ્યાન રાખશું, પણ સાથે સાથે કઈ કઈ વસ્તુનું તમે વિદ્યાર્થી તરીકે નોંધ રાખવા જોઈએ અથવા તો ધ્યાન રાખવા જોઈએ. તો એવી કઈ વસ્તુઓની ચર્ચા કરીએ કે જો તમારે સારી રીતે સક્સેસ થવું છે, 10મા ધોરણમાં સારા માર્ક લાવવા છે, તો તમારે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? નિયમિત અભ્યાસ કરવો જોઈએ. જે પણ કામ કરીએ એ શાંતિથી બેસીને, ભલે 2 જ દાખલા ગણીએ પણ રોજ 2 દાખલા ગણીએ, એમ નિયમિત રહેવાનું શાંતિથી. પછી છે નોટ્સ બનાવવી. કોઈ પણ વસ્તુ નવી તમે સમજ્યા કે તરત જ એની નોંધ કરી લેવી, નોટ બનાવી લેવી. કોઈ સર કે મેડમ કે કોઈએ પણ આઈએમપી આપ્યા, કોઈ એક ધ્યાન દોરવા જેવી વાત કીધી, તો એ વાતને તરત નોંધી લેવી.
પછી છે આકૃતિઓનો મહાવરો કરવો. મેં તમને કીધું એમ આપણું જે 14 માર્કનું ચેપ્ટર છે એમાં નકરી જ આકૃતિઓ આવે છે, તો એ આકૃતિઓનું પ્રેક્ટિસ કરતી રહે, જેથી સારામાં સારી આકૃતિ દોરે, આપણા માર્ક કપાય નહીં. પછી છે નિયમિત રિવિઝન કરવું. એકવાર એવું થઈ જાય કે આપણને આવડી જાય, પછી શું થાય છે કે ઘણી વખત તમારી જોડે થતું હશે કે એક્ઝામમાં બેઠા હોય ને ત્યારે આમ લખતા હોય ને તો એ પ્રશ્ન છે એ તમને સમજાયેલો હોય, પણ કઈ રીતે લખવો, ક્યાંથી શરૂ કરવું, તો એના માટે તમને મગજમાં એવો વિચાર આવે કે સર હોય તો સરને એમ કહું કે સર એક લાઈન કહી દઉં એટલે આખો ક્વેશ્ચન પૂરો થઈ જાય, પણ ત્યારે એવા કોઈ સર ત્યાં હાજર હોય નહીં. એટલે એ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે કે તમે રોજ પ્રેક્ટિસ કરો ને તો તમને ઓટોમેટિક એક વર્ડ પછી બીજો વર્ડ તમને યાદ આવી જાય. નકર શું થશે, મેં તમને કીધું એવું. એટલા માટે નિયમિત રિવિઝન કરવાનું. પછી છે શંકાઓનું નિરાકરણ, ડાઉટ સોલ્વિંગ કરી લેવાના. તમે જ્યારે ઘરે જાઓ છો, હોમવર્ક કરો છો તો એ જાતે મોઢે કરવાનું, નવનીત કે કોઈ મટીરિયલમાં જોઈને નહીં કરવાનું. સમજવાનું ખરું એમાં, પણ હોમવર્ક કરો એ જાતે કરવાનું, જોયા વગર કરવાનું. પછી શું કરવાનું, એને કમ્પેર કરવાનું. પછી જે વસ્તુ ન સમજાય એને રાઉન્ડ કરવાનું, એ ક્વેશ્ચનને રાઉન્ડ કરવાનું અને બીજે દિવસે એ ડાઉટ ક્લિયર કરી લેવાનું. વળી પાછું એની નોંધ બનાવવાની, નોટ બનાવવાની અને એનું રિવિઝન કરવાનું. એટલે ચોક્કસપણે તમને એ વસ્તુ આવડી જાય. મિત્રો, કોઈ એવી વસ્તુ નથી કે જે માણસને ન આવડે, અને આપણે બધા માણસ છીએ તો એ આવડી જ જાય, પણ એની એક રીત હોય, એની પદ્ધતિ હોય, એ રીત એટલે આ. પછી છેલ્લું છે સૌથી ખાસ કે પરીક્ષા તો તમે બીજા વર્ષે પણ દઈ શકશો, પણ આ તમારું અમૂલ્ય શરીર છે એને સાચવો, સ્વસ્થ રહો, જેથી તમારું દરેક કામ ટાઈમે થઈ શકે. શરીર સ્વસ્થ નહીં હોય, મન સ્વસ્થ નહીં હોય, તન સ્વસ્થ નહીં હોય તો તમારું કોઈ પણ કામ ટાઈમે નહીં થાય મિત્રો. એટલા માટે આ 10મું ધોરણ તમારા માટે અગત્યનું છે. આમ તો દરેક ધોરણ અગત્યના છે, પણ બોર્ડની એક્ઝામ આવે છે એટલા માટે 10મા ધોરણમાં ખાસ કરીને આપણે દરેક દિવસ સાચવવાનો રહેશે. કોઈ પણ દિવસે આપણે ક્યાંય ગેરહાજર ન રહીએ, એના માટે આપણે ખાસ કાળજી લેવી અને આપણા શરીરને સ્વસ્થ રાખવું. તો મિત્રો, આવા જ વિડીયો માટે અમને જોતા રહો. થેન્ક યુ મિત્રો. ફરીથી મળશું આવા જ વિડીયોમાં.